રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા પેટ્રોલ પંપ પાસે જે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો તે ઘટનામાં 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા, જેમાં રાજકોટ પોલીસ ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી લાવી છે। તે મામલાને લઈને ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। શું કહી રહ્યા છે રાજકોટના ડીવાયએસપી, વિગતે વાત કરીએ। नमस्कार दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં રીબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર 2 જેટલા બાઇક ચાલક બુકાનીધારી શખ્સો આવે છે ને કંઈક ફાયરિંગ કરવા લાગે છે। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। મોડી રાત્રે આ ફાયરિંગનો બનાવ સામે આવ્યા બાદ રીબડા ગામમાં ખળબળાટ મચી ગયો હતો। આ મામલે પેટ્રોલ પંપના માલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ને આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી। ઘટનાની ગંભીરતાને લઈને રાજકોટ પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજકોટ એલસીબી, રાજકોટ એસઓજી સહિતની જુદી જુદી તપાસ એજન્સીઓ પણ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાઈ। અલગ અલગ વિસ્તારના સીસીટીવી કબજે કરવામાં આવ્યા। સીસીટીવીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના મદદથી જાણકારી મળી કે આ જે આરોપીઓ છે તે ઉત્તર પ્રદેશના છે અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ ઉત્તર પ્રદેશથી 2 આરોપીઓ, જેમાં નામ સામે આવી રહ્યા છે વિપિન કુમાર અને ઇરફાન કુરેશી, તેમને ઝડપી પાડ્યો છે। તેમની તપાસમાં હાર્દિકસિંહ જાડેજા નામનો જે શખ્સ છે તેના દ્વારા 5 લાખ રૂપિયાની સોપારી તેમને આપવામાં આવી હોય તેવી વાત કબૂલાતમાં સામે આવી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી ઝાલા, તે સાંભળી લો। ગઈ તારીખ 24/7/2025ના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર 2 અજાણ્યા બુકાનીદારોએ ફાયરિંગ કરેલું, જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું। જે અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા તેની ટીમ, એસઓજી પીઆઈ પારગી તથા તેની ટીમ, અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમાં આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય, જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી, દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ, મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ, સદાબહાર જિલ્લો હાથરસ યુપી, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉવો 29 રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ। 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ। આ 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે। આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય। આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય, જેઓ બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ, જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય, જેથી હાર્દિકસિંહે કહેલું કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, એના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપીશ। આરોપી અભિષેક કુમાર પવનકુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવનકુમાર જિંદલ, આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય, જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય, તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય। આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી ઝાલા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાને લઈને જે આખો સોપારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવા માટે 5 લાખ રૂપિયા જેટલી રકમ છે તે
આપવામાં આવી હોય તેવી વાત કહેવાઈ રહી છે. આ ઘટનામાં 4 જેટલા આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં અભિષેક કુમાર, પવન કુમાર, વિરેન્દ્રસિંહ કુમાર અને ઇરફાન કુરેશી. હાલ આ 4 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.